ભાવનગર શહેરમાં ભરતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિવિધ સોસાયટીઓમાં આવેલા આવાસો ઘણા વર્ષોથી જર્જરિત બન્યા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્ર દ્વારા આવા જર્જરિત આવાસો ખાલી કરવા અથવા ભયમુક્ત કરવા નોટિસો ફટકારી છે। ત્યારે ભરતનગરના કૈલાશનગર સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી। કૈલાશનગરમાં આવેલા 468 ફ્લેટ પૈકી અડધાથી વધુ આવાસો ખાલી છે, જ્યારે બાકીના આવાસોમાં સામાન્ય વર્ગના લોકો વસવાટ કરે છે। ત્યારે મકાન ખાલી કરતા પૂર્વે અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। ગરીબોનો અવાજ સાંભળો। મારું નામ આનંદભાઈ રામભાઈ ભાટી છે અને હું ભરતનગર કૈલાશનગરમાં રહું છું છેલ્લા 20 વર્ષથી। અને આ વર્ષે દર વર્ષે 5 વર્ષથી છેલ્લી નોટિસો આપે છે હાઉસિંગ બોર્ડ તરફથી। અમને કોઈ વિલપક આપતા નથી કે તમને ખાલી કરી નાખો એ બોલે છે। અને અમે ત્યાં બધા ટોળું થઈને 100-150 જણા જઈએ તો આમ કે કોઈ બિલ્ડર કામ લેતા નથી। તો બિલ્ડર કામ ન લેતો એ અમારો પ્રશ્ન જ નથી, એ તમારો પ્રશ્ન છે। ગમે એ બિલ્ડર અત્યારે આખી ભાવનગરમાં કેટલી પ્રોસિજર ચાલે છે, તો એ કાંઈક ને કાંઈક વાંધો હશે, એ લોકોમાં પૈસા દેવાનો વાંધો હશે અથવા ગમે એ કાનૂન કાયદો લડતો હશે એટલે એ બિલ્ડર ન લેતા હોય છે ને। તો અમારો એમાં શું વાત? નામ ઘનશ્યામ સોલંકી, કૈલાશનગર પ્રમુખ। મારું એટલું જ રિક્વેસ્ટ છે કે બધાને કહેવાની કે કૈલાશનગર સોસાયટીમાં હું લગભગ 20 વર્ષથી હું રહું છું। પછી હાઉસિંગ બોર્ડથી જ્યારથી ફાળવ્યું ત્યારથી લગભગ હાઉસિંગ બોર્ડના પણ એમાં હજી મકાન ખાલી છે, તો તેણે કાર્ય સંભાળ પણ નથી લીધી। અને એના હિસાબે માનો કે વચ્ચેનું મકાન 3 માળિયા છે, વચ્ચેનું મકાન કદાચ હાઉસિંગ બોર્ડનું હોઈ શકે, ઉપર નીચે બીજા લોકો રહેતા હોય, તો વચ્ચેના માળમાં કોઈ સાફસૂફ પણ કાંઈ કર્યું નથી। એના હિસાબે આ જર્જરિત વધારે જો જર્જરિત થયા હોય ને તો મારે એના હિસાબે જ થયેલા છે। પણ અત્યારે હાઉસિંગ બોર્ડ અમને નોટિસો અવારનવાર આપે છે, બરોબર, કે ભાઈ તમે ખાલી કરી દો, પણ વૈકલ્પિકમાં અમને કોઈ વસ્તુ આપતા નથી। અમને પણ અમારા જીવના જોખમે નાના બચ્ચા બધા લોકો માટે પાસે છે, તો પણ અમે રહેવી છીએ। અને બીજું એ કે ભાઈ હાઉસિંગ બોર્ડ જો અમને વિકલ્પિક આપે અથવા તો અમને કોઈ ભાડું આપે તો અમે તત્કાલ ખાલી કરી દેવા પણ અમે રાજી છીએ। અને કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર કે લેખિતમાં દીધું અને અમે રજૂઆત કરવા આવ્યા કે ભાઈ સાહેબ તમે અમારી મદદ કરો। અને કલેક્ટર સાહેબે અમને પણ કીધું છે કે હું હાલો વાતચીત કરી અને તમતારે કરી, અને અવારનવાર નળ ગટર કાપવાની અમને નોટિસો આપે, ધમકીઓ પણ આપે છે। તો અમે આ નાના માણસો, અમુક લોકો હવે એમાં 18 વર્ષ છે, બરોબર, તો અમુક લોકોને કોઈ આજુબાજુમાં ભાડે રહેવા દે નહીં, તો એ લોકો ભાડે ક્યાં જાય? તો મારી તો હવે ટકનું લાવીને ખાવાવાળા એવા પણ લોકો એમાં વસે છે, તો એ લોકો બિચારા બધા ક્યાં જાય? મારું નામ રશીદાબેન રજાકભાઈ શેખ છે। ભાવનગરમાં આવેલી કૈલાશનગર નામે ઓળખાતી ભરતનગર સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી અમે રહીએ છીએ। જર્જરી હાલતમાં મકાન થઈ ગયા છે। અમને કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ અમને સામે વૈકલ્પિક આપો, એટલે અમે એ કરવા તૈયાર છીએ, રીડેવલપિંગ અમને કરી દે। અને આજથી 8 વર્ષ પહેલા વર્ધમાન નગર સોસાયટીના મકાન જર્જરિત હાલત થઈ ગયા હતા, તો વર્ધમાનને રીડેવલપિંગ કરી આપ્યા હાઉસિંગ બોર્ડે, તો આ મિલકત એક હાઉસિંગ બોર્ડની જ છે। આને શા માટે અન્યાય? વર્ધમાનને ન્યાય તો આને અન્યાય શા માટે?